કાર્તિકેય ભટ્ટ, આપનું સ્વાગત છે કાર્તિકભાઈ। સૌથી પહેલા તો પ્રધાનમંડળની રચના થઈ રહી છે, સરકારનું ગઠન થઈ રહ્યું છે। એક સૌથી મોટો સવાલ આખા દેશમાં છે કે શું આ વખતે ખરેખર મજબૂત સરકાર બનશે, સ્થિર સરકાર બનશે કે નહીં? સરકાર મજબૂત જ બનશે અને સ્થિર જ રહેશે જી, કારણ કે સત્તા એના કેન્દ્ર સ્થાને છે અને જે કંઈ શંકા છે બધાને એ પણ દૂર આપણે કરી દેવી એટલા માટે જોઈએ કે જે પાર્ટી ટેકો લેનારી છે જી, અને જે પાર્ટી ટેકો આપનારી છે, એક તો આપનારી પાર્ટીઓની સંખ્યા ઓછી છે, આમ તો મુખ્ય બે છે, અને જે સત્તામાં છે એની પાસે સીટો ખૂબ મોટી છે, એટલે રાજકીય ગણિતમાં કોઈ એક પાર્ટી કે એક પક્ષ કે એક અપક્ષ વ્યક્તિગત રીતે તો છૂટો પડી શકે એવી કોઈ ધારણા જ નથી। બિલકુલ। પણ આમ છતાંય આજે સૌથી પહેલી વાત તો આપણે એ કરવી જોઈએ કે રાષ્ટ્રને એક નવી સરકાર માટે અભિનંદન આપવા જોઈએ અને જે લોકો સરકાર રચી રહ્યા છે એને અભિનંદન આપવા જોઈએ। એ વખતે જે છૂટા પડી જશે એવી ચિંતા કરવી નકામી છે। ખરેખર તો આ જોડે કઈ રીતે રહેશે એની ચર્ચા કરવી જોઈએ, છૂટા પડવાને બદલે, અને એ આપણે આગળ કરીશું। પડી ગયું છે, પરંતુ 6 મહિના પછી શું થાય? નરેશભાઈ, છેલ્લા 10 વર્ષથી દેશની જનતાએ પણ જોયું છે કે એક સ્થિર સરકાર અને એક એવો પક્ષ, એક એવો મોટો પક્ષ કે જેણે એક મજબૂત આંકડો પણ મેળવ્યો છે, પણ હવે આ વખતનો સીન કંઈક અલગ છે અને હવે તમામના ઓપિનિયન પણ લેવા પડશે, સમર્થન પણ મેળવવાની એક જહેમત કરવી પડશે, ઘણા બધા નિર્ણયો પણ હજી કોઈ કન્ક્લુડેડ સ્ટેટસ પર નથી આવ્યા, એવા સમયે હવે ક્યાંક પડકાર તો રહેશે। મેં અગાઉ કહ્યું કે ભાજપ પાસે ભલે 272 નથી, પરંતુ એની પાસે જે ફિગર છે ને એ ઘણો મોટો છે। 242 એ બહુ મોટો ફિગર છે અને આમ કહી શકાય કે જે મિત્રએ કહ્યું કે માત્ર 2 પક્ષ એવા છે કે જે મોટી સંખ્યા, મોટી એટલે આપણને માટે મોટી બી ન ગણાય, 12 અને 16 કે, અને બાકીને બધા એક છે। એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે સ્થિર સરકાર છે એ રચાશે જ, અને અત્યાર સુધી એવી પોર્ટફોલિયોને લઈને પ્રધાનમંડળમાં સમાવેશે કે નહીં એને લઈને બધી ધારણાઓ બાંધવામાં આવતી હતી। મારું એવું માનવું છે કે આ બહુ નાની વાત છે। માની લો કે કોઈ પાર્ટી છે એવું કે મને કેબિનેટ, રાજ્ય કક્ષા નહીં કેબિનેટ જોઈએ, તો એ આપી દેવું બહુ સહેલું છે। સવાલ કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવાનો છે। મને એવું લાગે છે કે કોમન મિનિમમ પ્રોગ્રામ એટલા માટે કે ભાજપને સાથ આપનારી બંને પક્ષ, એ જેડીયુ એટલે નીતિશ કુમાર હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય, એમની ચૂંટણી ઢંઢેરામાં આપેલા કેટલાક જે વાયદાઓ છે એ વાયદાઓને ભાજપના ચૂંટણી ઢંઢેરાના વાયદાઓ કોન્ટ્રાડિક્ટરી છે, ભલે 2-5 જ હોઈ શકે। તો એવા સમયે શું રસ્તો કાઢવો અને એવા સમયે શું સ્થિતિ સર્જાય, જેમ કે બિહાર અને આંધ્રપ્રદેશ બંને આર્થિક પેકેજ માટેની વાત કરેલી છે, અને ચંદ્રબાબુ નાયડુ તો ગયા વખતે એમને ખાસ વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ એ મુદ્દાને લઈને એ એનડીએમાંથી ખસીને યુપીએમાં ગયા હતા, એટલે એમના માટેનો મોટો મુદ્દો હતો। અને હજી હમણાં જ એમના જે ચંદ્રબાબુના સન છે નારા લોકેશ, બરાબર છે, એમણે કહ્યું કે ભાઈ અમે અમારો જે મુસ્લિમની જે વાત જે છે અનામતની, એ તો સામાજિક સમીકરણના સંદર્ભમાં છે, એ સોશિયલ એન્જિનિયરિંગના મામલામાં છે, તો અમે તો એને ચાલુ રાખીશું। અત્યારે આ બાબત કોઈ, મને એવું નથી લાગતું કે ભાજપ છે એ કોઈ ધમાલમાં પડે, એટલા માટે કે અત્યારે સરકાર રચવી એ પ્રાથમિકતા છે અને સરળતાથી એનો કંઈક નવો રસ્તો કાઢશે। બિલકુલ। અને નરેશભાઈ, અત્યારે તો મહાશપથની ઘડીઓ ગણાઈ રહી છે, મહાનુભાવો અહીં પહોંચી રહ્યા છે, શપથ ગ્રહણની તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું, પણ તે પહેલા રોકાઈએ એક નાનકડા બ્રેક માટે। नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ